બોલ મારી અંબે. ચાલો તરબૂચ ખાવા. નમસ્કાર મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું ઠાકોરજી બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર. તો ચલો આપણે જવાના છીએ અંબેમાના દર્શન કરવા માટે ગબ્બર ગોખ એટલે કે અંબાજી. તો ચલો સૌથી પહેલાં તો આપણે જઈએ કુળદેવીના મંદિર, ત્યાં દર્શન કરી અને ત્યાર પછી આપણે જઈએ અંબાજી માટે. તો ચલો અંબાજી પગપાળા. તો આપણે બાઇક લઈને પહોંચી ગયા કુળદેવીના મંદિર. ત્યારબાદ આપણે વધેર્યું શ્રીફળ અને કરી લીધા કુળદેવીના દર્શન. તો તમે જુઓ છો તો અહીંયા જમવાનું ચાલુ છે. આ દિલીપ અને મારા પપ્પા છે. બોલ મારી અંબે, થાળીમાં પેંડો. બોલ મારી અંબે. ત્યારબાદ આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા પાડીવાડા, જ્યાં રામા મંડળ ચાલી રહ્યું હતું. બોલો અંબે માને, બોલો અંબે માને. તો ચલો આપણે સવાર પડી ગઈ છે, આખી નાઈટ ચાલ્યા. તો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ પારલા ગામ. આ બધા કહો ઇસ તરફ થાકો. હા 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 છે આપણા બનેવી નહીં તાકે. હમણાં બધાને બતાવી દઉં. હિયર હે. હા તો દેખાઈ ગયા, કંઈ વાંધો નહીં, બરાબર. આગળ આપણે તમને બતાવીશું. સેંકડામાં રોકશું, કંઈ વાંધો નહીં. તો ચલો આપણે પહોંચી જ ગયા છીએ રૂપિયાણ નદી. તો આપણે તમને બતાવી દઈએ જો કેટલું પાણી જઈ રહ્યું છે. જો આ છે રૂપિયાણ નદી, જો. અને પાછળ આવી રહ્યા છે એક બેન છે અને મારા પપ્પા છે. અને આ બાજુ જો આપણે આટલા ચાલીને જઈ રહ્યા છીએ અને બીજા બાયકો પણ આવે છે. તો તમે જોઈ લો, આ રીતે તમે જોઈ શકો છો. બધા થાકી અને આરામ કરે છે. જો વાહ ભાઈ વાહ, સમજો. વાહ ભાઈ વાહ. જાનુ એ જાનુ, વાહ જાનુ. આ હે બ્રશ કરે જો. હા થજા લઈને બેઠા. હેડા પિંકી બન હવે. હા હા હા, એ ઠંડુ પાણી મળ્યું ને જાણે. આ હા જબરદસ્ત મેળ પડી ગયો. સવાર પડતાની જ સાથે બાઇક પહોંચી ગયા. જેમ કે આ બાઇક છે તે અત્યારે પરણભાઈ ચલાવતા હતા, હવે મારા બનેવીએ લઈ લીધું અને આપણે 2 બાઇક લઈને જઈએ છીએ. તો તમે જુઓ આ રીતે બધા જે બાળકો છે તે લઈ અને આગળ પહોંચી ગયા. અને ત્યારબાદ આપણે ગારો ખૂંદતા ખૂંદતા મેરા અને જે ખીચડીવાળો માર્ગ છે ને ત્યાં આપણે ચાલી ગયા છીએ. તમે જુઓ છો કેનલને ઉપર આપણે ચાલીને અત્યારે જઈ રહ્યા છીએ. ત્યારબાદ તમે જુઓ તો કેટલું અંદર ગારો અને કીચડ આવતું હતું, ઢીચણ હમાણું. ત્યાર પછી આપણે પહોંચી ગયા, તમે જોઈ શકો છો ફીંચડી. તમે જોઈ શકો છો ફેંચડી ગામ છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને હવે બહુચરાજી છે ને તે ઘણું દૂર નથી, અહીંયાથી ફક્ત 4 કિલોમીટર દૂર છે. તમે જુઓ તો આ પ્રમાણે કંઈક આપણે ચાલતા ચાલતા બસ બહુચરાજી પહોંચવા આવ્યા છીએ. જે અત્યારે જે ગંડારું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ પુલ. અને ત્યાર પછી આપણે સીધા બસ હવે બહુચરાજી પહોંચવા જ આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણે ખૂબ ચાલ્યા, બપોરનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે લખી દીધું છે 1:15 થઈ ગઈ છે બપોરનો સમય. અને હવે આપણે બહુચરાજી પહોંચી ગયા છીએ. તો ચલો હવે આપણે અહીંયા જમવા માટે આવી ગયા છીએ. તો અહીંયાથી આપણે જેટલા પણ લોકો છે તેમની બધાની આપણે ટિકિટો લઈ લઈએ. ટોટલ આપણે હતા 18 થી 19 લોકો, જે બાળકોને બધા થઈને. અને ત્યાર પછી આપણે અહીંયાથી ટિકિટ લીધા બાદ જમી અને અહીંયાથી જઈશું બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા. તો તમે જોઈ લો, જમ્યા બાદ આપણે ચાલી નીકળ્યા છીએ દર્શન કરવા માટે. તો તમે જુઓ બસ આપણે જે મેન આગળ જે બજાર છે, જે હાઈવેથી આપણે જઈએ ત્યાં આપણે પહોંચી રહ્યા છીએ અને હવે જઈશું મંદિર. તો ચલો આપણે પહોંચી ગયા છીએ બહુચર માતાજીના મંદિરે. તો તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામનું અહીંયા સ્ટેચ્યુ છે. તો તમે જુઓ દિલીપ અહીંયા કણ ધજા લઈ અને આગળ જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો
અને મારા પપ્પા પણ જઈ રહ્યા છે અને અહીંયા શંકર ભગવાનના પણ દર્શન થઈ રહ્યા છે આપણને. તો ચલો મંદિરની અંદર જઈ અને આપણે તમને દર્શન કરાવી દઈએ. જે તમે વૃક્ષ જોઈ રહ્યા છો તે મુગલ કાળ વખતેનું છે. જ્યારે મુગલો લડાઈ કરવા આવ્યા ત્યારે જેટલા પણ કુકડા છે તે અહીંયા કાપીને ખાઈ ગયા હતા અને એક કુકડો વધી ગયો અને બોલ્યો ત્યારે બધાના પેટમાં કુકડા બોલ્યા હતા. અને જે આ સરોવર છે તેની પણ માન્યતા છે માનસરોવરની, કે જે રાજા છે તેને કુંવરી હતી અને ત્યારબાદ અહીંયા જે કુંવરીએ સ્નાન કર્યું પછી કુંવર બની ગયો હતો. તો ચલો આપણે હવે જે છે મોઢેરા તરફ આપણે નીકળી ગયા છીએ. કલાક દોઢ કલાક આરામ કર્યા બાદ તો ચલો આપણે મોઢેરા જઈએ. પહેલા થોડો જયકારો બોલાવી દઈએ અંબે માનો. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, અંબાજી દૂર હે, અંબાજી દૂર હે. તો દોસ્તો જેમ કે સાંજ પડવા આવી છે અને તમે જોઈ શકો છો આપણે મોઢેરા બસ પહોંચવા આવ્યા છીએ. એન્ડ ફૂલ નાઇટ આપણે આજે ચાલેલા, એના કારણે અત્યારે અહીંયા જ નાઇટ રોકાવી પડશે. તો ચલો આગળનો વ્લોગ આપણે હજુ આગળ કન્ટિન્યુ કરીએ કે ક્યાં આપણું રોકાણ થાય છે, કેમ કે આગળ બાઇક લઈને પહોંચી ગયા છે. તો ચલો આગળ આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. અહીંયા કણે આપણાને પોલીસવાળા મળી ગયા અને તેમને આપણાને થેલીઓ પકડાઈ. હવે ખબર નહીં આ થેલીઓ શું ઉપયોગમાં આવશે, અને આપણા ફોટોસ પણ પાડ્યા છે થેલીઓ પકડાઈને ઊભા રાખીને. તો ચલો સાંજ થઈ ગઈ છે અને બસ આપણે હવે મોઢેરા પહોંચવા જ આવ્યા છીએ. જે કેનલ છે બસ કેનલ હવે આપણે ટપવા આવ્યા છીએ. તો ચલો હવે આપણે મોઢેરા જે રોકાવાનું સ્થાન છે હનુમાન દાદાનું મંદિર, ત્યાં જઈ અને આપણે આજનો વ્લોગ ખતમ કરીશું. તો ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા મોઢેરા. તો તમે જોઈ શકો છો જે અહીંયા ઢાળ દેખાઈ રહ્યો છે ને, તે ઢાળનું અત્યારે લોકો કહે છે કે એ ઢાળ છે ને તે પહેલાંના જે બળદગાડું જે હતું ને તે અહીંયા નીચે મૂકીને જવું પડતું. એટલું ઊંચું ગામ છે અહીંયાથી મોઢેરા ગામ. તો ચલો આપણે મોઢેરા ગામ વટી જઈએ અને પછી હનુમાન દાદાના મંદિરે આપણે પહોંચી જઈએ. તો ચલો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિર મોઢેરા, જ્યાં આપણે રાત્રિનો વિશ્રામ કરવાનો છે. તો ચલો આપણે અહીંયા જઈ અને તમને દર્શન કરાવી દઈએ. તમે વાંચી લો. જય બજરંગબલી. તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને આજનો વિડીયો અહીંયા જ ખતમ કરવો પડશે, કેમ કે આજે નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે. તો ચલો કાલનો વિડીયો છે તે તમારે જોવો હોય તો આપણે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું, તમે જોઈ શકો છો.